હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ યુટ્યુબ ચેનલ. આજના વિડીયોની અંદર આપણે ધોરણ 7નું એસાઇનમેન્ટ સોલ્યુશન જોવાના છીએ, જેની અંદર આપણે પ્રશ્ન નંબર 4નું સોલ્યુશન આગલા વિડીયોમાં જોઈ ગયા. પહેલો ભાગ આજે આપણે જોવાના છીએ, એમાં ચેપ્ટર નંબર 5નું સોલ્યુશન જોવાના છીએ. પહેલા દાખલાથી સ્ટાર્ટ કરીએ છીએ કે ભાઈ આપણને એક આકૃતિ આપેલી છે, બરાબર. એ આકૃતિ ઉપરથી આપણને પહેલા પ્રશ્નની અંદર જુદા જુદા ખૂણાના માપ આપેલા, ખૂણાના માપ શોધવાના છે. સૌથી પહેલાંથી સ્ટાર્ટ કરીએ કે ભાઈ પહેલા દાખલામાં આપણને કીધું છે કે માપ ખૂણો COQ. આનો મતલબ કે માપ ખૂણો COQ એટલે મતલબ કે માપ ખૂણો COQ નો મતલબ કે COQ, આમાં જે ખૂણો COQ છે એનું માપ કેટલું, તો COQ ખૂણો કયો બને છે, તો જો અહીંયા આકૃતિમાં જુઓ COQ એટલે આ ખૂણો, આ ખૂણાનું આપણને માપ શોધવાનું કીધું છે. તો કઈ રીતે મળે, તો આપણે જોઈશું કે આપણને માત્ર એક ખૂણાનું માપ આપેલું છે, PODનું માપ આપેલું છે. તો કહેવાનો મતલબ કે એની મદદ લઈને આપણે કોનું શોધવાનું છે, COD. તો તમે આકૃતિ જોશો તો તમને ખબર પડશે કે ભાઈ સામ સામે બે છેદતી રેખાઓથી બનતા ખૂણા છે, બરાબર છે. સામ સામેના ખૂણા, બે છેદતી રેખાઓ, એક બિંદુમાં છેદતી રેખાઓના સામ સામેના ખૂણાઓની કઈ જોડ કહેવાય, તો કે સર એને અભિકોણની જોડ કહેવાય. કઈ કહેવાય? અભિકોણની જોડ. અને અભિકોણની જોડના ખૂણા કેવા હોય? સમાન હોય. તો એનો મતલબ કે ભાઈ જો PODનું માપ 40 હોય તો CODનું પણ કેટલું હોય? 40 જ હોય. તો અહીંયા જવાબ આવશે 40 અંશ. ક્લિયર છે કે નહીં? તો પહેલામાં શું જવાબ આવશે? 40 અંશ. ક્લિયર? આમાં જો તમારે રીત લખવી હોય તો તમે લખી શકો કે માપ ખૂણો POD બરાબર માપ ખૂણો COD. કેમ સમાન કીધા? તો કહેવાનું કે ભાઈ અભિકોણની જોડ શું છે? અભિકોણો છે. તો પહેલામાં શું જવાબ આવશે કે POD બરાબર COD, કારણ કે બંને શેના ખૂણા છે? અભિકોણની જોડ છે, માટે બંને ખૂણાનું માપ સમાન હોય. ક્લિયર? નંબર 2 જોઈએ. નંબર 2માં આપણને શું કીધું છે? માપ ખૂણો AOP એટલે આમાં આપણને કયા ખૂણાનું માપ શોધવાનું કીધું છે? ખૂણા AOPનું માપ શોધવાનું કીધું છે. ધ્યાન આપજો. તો આકૃતિમાં જુઓ કે AOP ખૂણો કયો છે? AOP એટલે આ ખૂણાનું માપ મારે શોધવાનું છે. હવે તમે જોશો તો તમને ખબર પડશે કે ભાઈ આ AOD કયો ખૂણો, તો કે સર આ તો આખો 90નો એટલે કાટખૂણો. આવી જે આકૃતિ હોય એને તો કયો ખૂણો કહેવાય? 90નો ખૂણો એટલે એને કાટખૂણો કહેવાય. હવે એના બે ભાગ પાડેલા, તો એનો મતલબ કે આનું માપ 40 હોય તો આનું માપ કેટલું હોય? આખો ખૂણો 90નો, એમાંથી એક ખૂણાનું માપ 40, તો બાકીનાનું કેટલું હોય? તો બાકીનાનું કેટલું હોય? 90 ઓછા 40. તો 90માંથી 40 હશે તો કેટલા આવશે? 50 અંશ. તો એનો જવાબ આવશે 50 અંશ. તો AOPનું માપ કેટલું આવશે? 50 અંશ. ક્લિયર છે કે નહીં? જો રીત લખવી હોય તો શું લખી શકો? ધ્યાન આપો. નામ સાથે તમને લખીને બતાવીએ કે ભાઈ જો તમારે લખાણ પૂરું રીત લખવી હોય તો શું કરી શકો કે ભાઈ આપણે કયા ખૂણાનું માપ જોઈએ છે, શોર્ટમાં લખીને બતાવીએ કે ભાઈ માપ ખૂણો AOP એ કેટલો હશે? તો આખો ખૂણો કયો છે? AOD ઓછા ખૂણો POD એટલે આખા AODમાંથી આટલો ખૂણો બાદ કરી દો તો આપણને આ ખૂણો મળી જાય. તો આખો ખૂણો હતો 90 ઓછા 40 બરાબર 50. આ શું થઈ ગઈ આપણી રીત કે AOPનું માપ કેટલું હોય, તો કે AOD ઓછા POD. ક્લિયર છે કે નહીં? આ હતો દાખલા નંબર 2. હવે દાખલા નંબર 3 જોઈએ. જુઓ, એક્ઝામ્પલ નંબર 3ની અંદર આપણને શું કીધું છે, તો કે એમાં આપણને કીધું છે કે માપ ખૂણો POCનું માપ જણાવો. શેનું માપ જણાવો? POC. તો માપ ખૂણો POC બરાબર કેટલો? POC કયો છે? તો ધ્યાન આપો. POC આકૃતિમાં જુઓ, PO અને C એટલે આ ખૂણો, POC એટલે આ ખૂણાનું માપ મારે શોધવાનું છે. તો બહુ સિમ્પલ છે ભાઈ. જુઓ, આ આખો ખૂણો કેટલો? AOC કેટલો? તો કે 90નો. POC કોનો બનેલો? તો POC બે ખૂણાનો બનેલો. માપ ખૂણો AOC અને માપ ખૂણો AOP, આ બે ખૂણા ભેગા કરો, માપ ખૂણો AOP બરાબર, AOP. તો આ બંને ખૂણા ભેગા કરો તો POC બને. હવે AOCનું માપ કેટલું? તો આકૃતિ ઉપર તમને ખબર છે તો કાટખૂણો છે, તો એનું માપ આવશે 90 વત્તા AOPનું માપ આપણે હમણાં ઉપરના દાખલામાં શોધ્યું કેટલું આવ્યું? 50 અંશ. તો આનું માપ આવશે 50. તો 90 વત્તા 50 કુલ કેટલા થશે? તો કે બંનેનો સરવાળો થાય 140. તો એનો મતલબ કે આપણો જે POC છે આખો ખૂણો આ 90 અને આઈડો આવ્યો આપણે શોધેલો તો 50. તો 90 ને 50 કેટલા થશે? 140. તો એનો મતલબ કે માંગેલ POC ખૂણાનું માપ કેટલું થશે? તો એનું માપ થશે 140. બરાબર. આ સિમ્પલ હતું. હવે લાસ્ટ ચોથા નંબરમાં જોઈએ. ચોથા નંબરમાં આપણને શું કીધું છે? જુઓ, ચોથા નંબરમાં આપણને કીધું છે કે DOB કેટલો. હવે DOB ખૂણો કયો છે? DO અને B એટલે આ ખૂણો. જો આ તો બહુ સિમ્પલ ભાઈ. DOB એટલે કયો ખૂણો? કાટખૂણો બને. તો
તો ખૂણો DOB બરાબર 90 અંશ. કેમ? તો કૌંસમાં લખી દો કાટખૂણો. કેમ? તો કે કાટખૂણો. બરાબર. તો નંબર 1 2 3 4 સિક્વન્સમાં જ છે. 1 2 3 4 લાઇનસર તમે રીત સાથે આ દાખલા લખી શકો છો. ક્લિયર છે કે નહીં? હવે આ હતો પ્રશ્ન નંબર 1. હવે આપણે જોઈએ પ્રકરણ 5ની અંદર પ્રશ્ન નંબર 2નું સોલ્યુશન જોવાના છે. ધ્યાન આપો. પ્રશ્ન નંબર 2ની અંદર આપણને શું કીધું છે? પ્રશ્ન નંબર 2માં જુઓ, બાજુમાં આપેલી આકૃતિમાં રેખા AB અને CDની છેદિકા XY એ P અને Qમાં છેદે છે. ધ્યાન આપો. બે શું છે અહીંયા? ધ્યાન આપો. એક AB અને એક છે CD. આ છે AB રેખા, બીજી છે CD રેખા, અને કોઈ ત્રીજી એમની શું છે? છેદિકા. ત્રીજી એમની શું છે? છેદિકા. કઈ છે? X અને Y એમની છેદિકા. કયા બિંદુમાં છેદે? તો કે સર એ છેદે છે P અને Qમાં છેદે. તો આપણે શું શોધવાનું? તો કે આપણે એ નીચે જે પ્રશ્નો જવાબ આપેલા એ પ્રશ્નોના જવાબ આપવાના. બરોબર. તો સૌથી પહેલાં જોઈએ કે આકૃતિમાં કુલ કેટલા ખૂણા બને? તો બે રેખાઓની છેદિકા હોય તો એનાથી કુલ કેટલા બને? તો 1 2 3 4 5 6 7 8. કુલ કેટલા ખૂણા બને? તો 8 ખૂણા. તો જવાબ આવશે 8 ખૂણા. સિમ્પલ, બહુ સિમ્પલ ભાઈ. બે રેખાઓ હોય અને એમની એક છેદિકા હોય તો એનાથી કુલ 8 ખૂણાની રચના થાય. બીજા નંબરમાં AB અને CD વચ્ચે અંદરની બાજુ કેટલા ખૂણા બને? તો જુઓ, હું તમને આકૃતિમાં અલગ રંગથી બતાવું કે ભાઈ આ બે રેખાઓ છે તો એમના અંદરના ખૂણા કયા કહેવાય? 1 2 3 4. આ અંદરના ખૂણા કહેવાય. તો આપણને પૂછ્યું છે અંદરના કેટલા ખૂણા બને? તો કુલ 4 ખૂણા બને. કેટલા ખૂણા બને? 4 ખૂણા. અને આ જે છે 1 2 3 4 આ બહારના ખૂણા કહેવાય. અંદરના ખૂણા 4 ખૂણા બને ને આપણને પ્લસ પૂછ્યું છે કયા કયા? તો જો નામ આપું, A P અને આ કયું હતું? Q બિંદુ. તો ખૂણો APQ, એક ખૂણો APQ, પછી બીજો B P અને આ છે Q, તો બીજો છે ખૂણો BPQ. ત્રીજો ખૂણો એક આઈ રહ્યો, એનું નામ શું હશે? PQC. તો એનું નામ આવશે PQC. ચોથો ખૂણો આઈ રહ્યો, એનું માપ શું આવશે? PQD. શું આવશે? PQD. તો આ 4 ખૂણા. ક્લિયર? ત્રીજા નંબરમાં શું કીધું છે? APXના આસન્ન કોણ કયા? ખૂણો APX. APX એટલે આઈ રહ્યો ખૂણો, એના આસન્ન કોણ કોને કહેવાય ભાઈ? પાસ પાસેના ખૂણા. સાદી ભાષામાં કહેવું હોય તો પાસ પાસેના ખૂણા એટલે એક આઈ રહ્યો અને એક આ ખૂણા, બંને એના શું થશે? એના આસન્ન કોણ. તો આનું નામ શું થશે? XPB. શું થશે? ખૂણો XPB. અને બીજો ખૂણો આ ખૂણો, આ જે તમને દેખાય છે ખૂણો કયો? AP અને Q. તો ખૂણો AP અને Q. આસન્ન કોણ એટલે બેટા કોને કહેવાય? કે જુઓ, એક જ રેખામાં કોઈ કિરણ હોય અને પાસ પાસેના કે જે બે ખૂણામાં કોઈ એક બાજુ કેવી હોય? સામાન્ય હોય, તો એને આસન્ન કોણ કહેવાય. પાસ પાસેના જે ખૂણા હોય કે જેમાં એક જ કિરણ કે રેખા શું હોય? સામાન્ય હોય. બંને બાજુ, એક બાજુ કેવી હોવી જોઈએ? સામાન્ય. તો એને આસન્ન કોણ કહેવાય. અંતઃયુગ્મ કોણની જોડ કેટલી છે અને કઈ કઈ? અંતઃયુગ્મ કોણ કીધા છે તમને હું એક્સ્ટ્રા આકૃતિથી સમજાવું કે ભાઈ આ બે રેખાઓ હતી, આ આમની છેદિકા છે. તો અંતઃયુગ્મ કોણ કોને કહેવાય? કે જેમાં Z જેવી રચના થતી હોય. જુઓ, આ બાજુનો અંતઃકોણ એટલે પહેલાં તો અંદરના ખૂણા. તો એક આ ખૂણો, તો એની વિરુદ્ધ બાજુનો બીજો ખૂણો. હવે આ બાજુનો ખૂણો લઉં તો એની વિરુદ્ધ બાજુનો ખૂણો. તો અંતઃકોણની જોડ કેટલી? તો 2 જોડ. અને કઈ કઈ? તો જુઓ, એક આ અને એક આ. તો આ એક અને બીજી. હવે આપણે નામ આપવું છે, તો નામ કઈ રીતે આપીશું? તો જુઓ, આપણી આકૃતિમાં કયો એક છે? એક આ લઈશું તો એની સામેનો અંતઃયુગ્મ કોણ કયો થશે? આઈ રહ્યો. હવે આનું નામ શું છે? BPQ. તો ખૂણો BPQ અને એની અંતઃકોણની જોડ કઈ? અને એની સામેની જોડનો કયો ખૂણો થશે? CQP. તો અથવા તો PQC લખો. ખૂણો PQC. આ એક જોડ ને બીજી જોડ કઈ થશે? બીજી જોડ થશે આઈ રહી. એક આ ખૂણો અને બીજો ખૂણો થશે આઈ રહ્યો. હવે આનું નામ શું છે? APQ. કયું છે? ખૂણો APQ. અને એની વિરુદ્ધ બાજુનો ખૂણો આ કયો છે? એનું નામ છે PQD. શું નામ છે? ખૂણો PQD. તો આ શું થઈ ગયા? સામેના વિરુદ્ધ બાજુના ખૂણા હતા. સામેના જો આ રીતના હોય, તમને હું અલગથી દોરીને બતાવું કે ભાઈ આ રીતના ખૂણા હોય. એક આ બાજુનો ખૂણો અને એની સામેનો ખૂણો, એક આ ખૂણો અને એની સામેનો ખૂણો. તો આ શું કહેવાય? યુગ્મ કોણની જોડ કહેવાય. શું કહેવાય?
પરસ્પર વિરુદ્ધ બાજુએ હોય તો યુગ્મ કોણની જોડ. અને એમાં પણ અંતઃયુગ્મ કોણ કીધા એટલે આપણે કયા લેવા પડે? માત્ર અંદરના ખૂણા લેવા પડે. ક્લિયર છે કે નહીં? તો આ હતો પ્રશ્ન નંબર 2. બરોબર. હવે જોઈએ આપણે પ્રશ્ન નંબર 3નું સોલ્યુશન જોઈએ. ધ્યાન આપો. નંબર 3 શું કીધું છે એની અંદર? નીચેની આકૃતિમાં માગેલ ખૂણાઓના માપ લખો. હવે પહેલાં કીધું છે ખૂણા 1નું માપ કેટલું? ખૂણા 1નું માપ કીધું છે. હવે ખૂણો 1 કયો છે? આ રહ્યો. હવે અહીંયા હું તમને આકૃતિ દોરીને બતાવું કે ભાઈ એક સીધી રેખા છે, બરોબર, અને એક છે એક આમ ત્રાસી રેખા. ઓકે. અને અહીંથી એક નીકળે છે કિરણ. ઓકે. હવે આ ખૂણો છે 1, આ 1 છે, આને નામ આપ્યું છે 2, આને નામ આપ્યું છે 3, અને આનું માપ છે 40 ને આનું માપ છે 20. મને ખૂણા 1નું માપ કીધું. હવે તમે જુઓ, હું જે આકૃતિ દોરું ધ્યાન આપજો. અહીંથી લઈને આ આખો ખૂણો કેટલાનો કહેવાય? તો કે સર એ તો કહેવાય 180નો કહેવાય. આખો ખૂણો કેટલાનો કહેવાય? 180નો. ખૂણા 1 જે છે તો એનો મતલબ કે શું થયો કે ભાઈ ખૂણો 1 કોનો બનેલો છે બેટા? તો ધ્યાન આપજો, આ જે આખો ખૂણો એનું માપ કેટલું થાય? તો 180 થાય. આખા ખૂણાનું માપ કેટલું થાય? 180. તો એનો મતલબ શું થયો કે ભાઈ જુઓ 40, આ 40, બરોબર, એક ખૂણો 1, ખૂણો 1 વત્તા આવ્યો ખૂણો જેનું માપ છે 20, એ ત્રણેયનો સરવાળો કેટલો થાય? 180. 1, 2 અને 3, એ ત્રણેય ખૂણાનો સરવાળો કેટલો થાય? 180. કારણ કે 180ના ખૂણાના 3 ભાગ પાડેલા. હવે આ બંનેનો સરવાળો કેટલો થાય? તો કે સર 60. તો મારે તો ખૂણા 1નું માપ જોઈએ, તો ખૂણો 1ને કરતા બનાવું તો 60 ક્યાં જાય? સામે. 180 ઓછા 60, 40 ને 20 60, 60 સામે જાય તો માઇનસ થઈ જાય. તો ખૂણો 1 બરાબર 180 ઓછા 60 કેટલા આવશે? માપ આવશે આપણું 120. 180થી 60 જશે તો કેટલા આવશે? 120. તો ખૂણા 1નું માપ કેટલું મળ્યું? તો કે સર ખૂણા 1નું માપ મળ્યું 120. ક્લિયર છે કે નહીં? તો જો આ બહુ જ સિમ્પલ હતું કે ભાઈ આપણને પૂછ્યું હતું ખૂણા 1નું માપ કેટલું? તો આ ત્રણેય ખૂણાનો સરવાળો 180 થાય. તો 40 વત્તા 20 વત્તા 1, તો 40 ને 20 સામે જાય તો 60. 180માંથી 60 જશે તો આવશે 120. ક્લિયર? હવે જોઈએ નંબર 2. ખૂણા 2નું માપ કેટલું? જો અહીંયા આપણને કોનું માપ પૂછ્યું છે? નંબર 2ની અંદર આપણને કોનું માપ પૂછ્યું છે? ખૂણા 2નું માપ પૂછ્યું છે. ખૂણો 2 અહીંયા છે. હવે આનું માપ કેટલું હોય? તો તમે ધ્યાન આપો. ઘણી બધી રીતે આ દાખલાનો તો આપણે જવાબ આપી શકીએ, પણ સૌથી સિમ્પલ રીત જોઈએ તો જો આપણું 2 કામ થઈ જાય કે ભાઈ ખૂણા 3નું માપે મળી જાય આપણને અને ખૂણા 2નું માપે મળી જાય. તો અહીંયા જુઓ કે ખૂણો 3 અને આ સામેનો ખૂણો છે એ બંને કેવા છે? અભિકોણની જોડ છે. ક્લિયર? ધ્યાન આપજો. આ જે ખૂણો 3 અને આ સામેના જુઓ એ આ રીતે બનતા ખૂણા, તો આ 3 ખૂણો એની સામેનો ખૂણો, તો આ તો શું થઈ ગઈ? અભિકોણની જોડ. તો માપ ખૂણો 3 બરાબર એનું માપ કેટલું થાય? 40. ખૂણા 3નું માપ કેટલું થાય? 40. તો જો ખૂણા 3નું માપ 40 હોય તો 2નું કેટલું હોય? તો આપણને ખબર કે ખૂણો 2 વત્તા ખૂણો 3 બરાબર 180. 2ના અને 3નું માપ કેટલું હોય? તો કે સર 2ના અને 3નું માપ હોય 180. હવે એમાં ખૂણા 3નું માપ કેટલું? તો કે સર ખૂણા 3નું માપ તો આપણને ખબર 40. તો પછી ખૂણો 2 વત્તા 40 બરાબર 180. 40 સામે જાય તો 180થી બાદ થાય. તો ખૂણો 2 બરાબર 180થી 40 જાય તો 140. તો ખૂણા 2નું માપ કેટલું મળે? 140. ક્લિયર છે કે નહીં ભાઈ? જુઓ આ 40 આકૃતિમાં જુઓ, આકૃતિમાં તમને સમજાવીએ કે ભાઈ જો આનું માપ 40 હોય તો પછી ખૂણા 3નું માપ કેટલું હોય? 40. કારણ કે એ તો શું છે? અભિકોણ. તો ભાઈ આ 40 અને આ 2 અને 3નો સરવાળો 180 થતો, 180થી 40 જતા રહે તો આ કેટલા મળશે આપણને? 140. ક્લિયર છે કે નહીં? તો ત્રીજા દાખલામાં આપણને કીધું કે ખૂણા 3નું માપ કેટલું? તો આપણે લખી શકીએ કે ભાઈ 40. ચોથા નંબરમાં આપણને શું કીધું છે? ખૂણા 3ના અભિકોણનું માપ. અભિકોણ એટલે સામેનો ખૂણો, તો એનું માપ તો કેટલું છે ભાઈ? 40 માપ. તો ખૂણા 3નું અભિકોણનું માપ પણ કેટલું થાય? 3નો અભિકોણ. અભિકોણ એટલે એની સામેવાળો ખૂણો, એનું તો આપેલું જ છે આપણને. કેટલું આપેલું છે? 40°. તો એનું માપ થશે 40°. બહુ સિમ્પલ દાખલા છે, બરાબર? તમને થિયરી આવતી હોય ભાઈ અભિકોણ કોને કહેવાય, આ આખા જે 3 ખૂણા હોય એક જ રેખા ઉપર બનતા ખૂણા, તો એમનો સરવાળો 180 થાય. તો બેઝિક વસ્તુ આવડતી હોય તો આપણે બધા પ્રશ્નો જવાબ ઇઝીલી આપી શકીએ. ક્લિયર છે કે નહીં? હવે જુઓ નેક્સ્ટ જોઈએ. આપણને શું કીધું છે? પ્રશ્ન નંબર 4 કીધો છે. જુઓ આ ચેપ્ટરનો સૌથી છેલ્લો પ્રશ્ન છે. નીચેની આકૃતિમાંથી માગેલા ખૂણાની જોડના નામ લખો. હવે આમાં શું છે? એક સીધી રેખા છે, એક ત્રાસી રેખા છે, બરાબર? અને અહીંયા શું છે? એક કાટખૂણો બનાવતી એક સીધી રેખા, સીધું કિરણ છે, બરાબર? હવે શું કીધું છે?
અભિકોણો આપણે જુઓ નીચે આકૃતિમાં માગેલ ખૂણાઓની જોડના નામ આમે આપણે શું કરવાના છે નામ લખવાના. હવે આપણને શું કીધું કે અભિકોણ કે જે ગુરુકોણ હોય એક તો શું હોવા જોઈએ અભિકોણ હોવા જોઈએ એટલે સામસામેના હોવા જોઈએ પ્લસ એક ગુરુકોણ હોવા જોઈએ. તો જુઓ ધારો કે ભાઈ આ અને આ સામસામેના ખૂણા અભિકોણ છે પણ આ બંને જુઓ આકૃતિથી ખબર પડે કે 90 કરતાં નાના એટલે એને પેલા એ કહેવાય નહીં ગુરુકોણ કહેવાય એટલે એ નહીં લખવાના. બીજા આ અને આ જો આ આખો અને આ આખો કારણ કે બે છેદતી રેખા હોય તો એક આ અભિકોણની જોડ બને અને એક આ આખી બને તો આ બંને 90 કરતાં મોટા તો આ અભિકોણની જોડ થઈ. તો કઈ ખૂણો AOD. કયો ખૂણો પહેલાનો જવાબ લખીએ છીએ જુઓ પહેલાનો જવાબ છે ખૂણો AOD અને અહીં લખી દઉં કે આન્સર છે બરાબર ડાયરેક્ટ. અને બીજો છે એની સામેનો ખૂણો આની સામેનો ખૂણો આયરો નીચેવાળો આયરો ખૂણો એક આ છે અને એક આ છે તો એનાથી બનતો ખૂણો કયો BOC. ખૂણો કયો બનશે BOC. કયો બનશે BOC. ક્લિયર થાય કે ના થાય કે ભાઈ બે પરસ્પર છેદતી રેખા હોય તો એનાથી કુલ 4 ખૂણા બને બરોબર. કેટલા ખૂણા બને 4 ખૂણા. તો પણ આપણે કયા લેવાના 4 ખૂણામાંથી આ બે જે જોડ બને એ તો 90 કરતાં નાની છે એટલે લઘુ કોણ છે પણ આપણે કઈ લેવાની તો કે આપણે ગુરુકોણ લેવાની તો એક આવશે BOC અને એક આવશે AOD. હવે આ તો પહેલો પ્રશ્ન. હવે બીજા નંબરનો કે આસન્ન કોણ કે જે કોટી કોણ હોય. આસન્ન કોણ એટલે પાસેના પણ જે બંને કોટી કોણ એટલે કે બંને ખૂણાઓના માપનો સરવાળો કેટલો થતો હોવો જોઈએ તો કે સર એ બંને ખૂણાઓના માપનો કોટી કોણ એટલે કે બંને ખૂણાનો માપનો સરવાળો 90 થતો હોવો જોઈએ. કેટલો થતો હોવો જોઈએ 90 થતો હોવો જોઈએ. ધ્યાન આપો. આકૃતિ ક્લિયર કરી દીધી. હવે ફરીથી સમજવાનો પ્રયત્ન કરીએ. શું કીધું છે આસન્ન કોણ એટલે પાસેના પ્લસ કોટી કોણ કે જે બંનેનો ખૂણાનો સરવાળો જો આ આખો ખૂણો કાટખૂણો પણ એમાં એ એક જ ખૂણો અહીંયા કોઈ બે ખૂણાનો સરવાળો નથી. કોટીકોણ એટલે કે જે બે ખૂણાનો સરવાળો 90 થતો હોય તો જુઓ આ કોટીકોણ રચાય આ કોટીકોણ આ આખો કોટીકોણ બને અને એક આ અને આ બે ખૂણાનો શું થઈ રહ્યો સરવાળો. તો એનો મતલબ શું થયું આ બંને કોટીકોણની જોડ થઈ. એક આ અને આ બે ખૂણા શું થયા કોટીકોણની જોડ. કારણ કે આનો અને આનો સરવાળો કરું બરોબર આનો અને આનો સરવાળો કરું તો 90 થઈ જાય. તો કયો ખૂણો બન્યો કોટીકોણની જોડ કઈ બની તો ખૂણો AOB એટલે કયો ખૂણો આયરો અને એની કોટીકોણની જોડનો ખૂણો કયો થયો AOE. કયો ખૂણો બન્યો ખૂણો AOE અને એક આ ખૂણો AOB. તો આ બંને પાસેના ને બંનેનો સરવાળો કેટલો થાય 90 તો એ બંનેને શું કહેવાય એ બંનેને કોટીકોણની જોડ કહેવાય. કારણ કે કોટીકોણની જોડ એટલે એ ખૂણા કે જેમનો સરવાળો 90 થતો હોય એ કોટીકોણની જોડ. ક્લિયર. તો આ બીજા નંબરનો પ્રશ્નનો જવાબ હતો. ત્રીજા નંબરમાં જોઈએ શું કીધું છે સમાન માપના પૂરક કોણ. પૂરક કોણ એટલે કે ભાઈ જેમનો સરવાળો 180 થતો હોય પણ બંનેના માપ કેવા હોવા જોઈએ સમાન. તો હવે ધ્યાન આપો કે પહેલાં તો આમાં એવા કયા બે ખૂણા છે કે જેમનો સરવાળો કેટલો થાય તો એક જુઓ 180. તો આ આખી BD એક સીધી રેખા. હવે આનો નાનો સરવાળો કરું તો બેટા તો એનો સરવાળો કેટલો થઈ જાય 180 પણ એક નાનો અને એક મોટો તો આ ચાલે નહીં. હવે એક આ સીધી રેખા તો ઉપર એક જોડ બને એક આ જોડ બને અને એક આખી જોડ બને પણ આ મોટો ખૂણો નાનાનો ખૂણો તો એ પણ ના ચાલે. તો એના સિવાય હજી પૂરક કોણની જોડ કઈ કે જે લોકોનો સરવાળો કેટલો થતો હોય 180. તો ધ્યાન આપો હે એક આ ખૂણો જો એક BOE અને એક EOD. તો જુઓ આનો નાનો સરવાળો કરું તો 180 થઈ જાય તો એ લોકોના માપ કેટલા તો આનું માપે 90 નાનું માપે 90 તો બંનેનો સરવાળો 180 પણ થાય પ્લસ બંને ખૂણાના માપ સમાન પણ છે. તો એવા કયા ખૂણા આવ્યા ખૂણો EOD અને બીજો ખૂણો આયરો EOB. આ બંને ખૂણો EOB. તો જુઓ બંનેનો સરવાળો 180 પણ થઈ જશે કારણ કે આખો 180 અને બંનેના માપ સમાન કારણ કે આ પણ 90 નો આ પણ 90 નો. તો આ બંને ખૂણા કેવા છે સમાન પણ છે અને એમનો સરવાળો 180 એટલે પૂરક કોણ પણ છે. ક્લિયર છે કે નહીં. પણ પૂરક કોણ હોય જુઓ શું કીધું છે 4 નંબરની અંદર સમાન માપના ખૂણા ના હોય પણ પૂરક કોણ હોય એટલે કે ભાઈ જે બે ખૂણાનો સરવાળો 180 થતો હોય પણ ઉપર કીધું તો એમ સમાન ના હોય તો ચાલે એટલે સમાન ન હોવા જોઈએ. તો એક્ઝામ્પલ તરીકે ધારો કે હું અહીં એક રેખા લઉં બરાબર BOD. આખી કઈ રેખા લઉં BOD. હવે એ BOD ઉપર કયા ખૂણા બને તો એ ખૂણાનો ધારો કે હું જોઈ લઉં કે ભાઈ એ ખૂણાનો સરવાળો થતો હોય એ જે બે ખૂણાનો બનતું હોય એને આપણે લઈ શકીએ. તો એક્ઝામ્પલ તરીકે આ જે BOD રેખા કીધી BD રેખા એમાં એક ખૂણો આયરો AOB
AOB ખૂણો AOB અને એની જોડે બીજો કયો ખૂણો રચાય પૂરક કોણ બનાવવા માટે તો કે AOD. તો AOD ચલો એક જોડ મળી ગઈ. હવે આને ભૂલી જાઓ, એને પહેલાં નીચેની લખી દે. ચલો હવે નીચે કઈ જોડ બને તો ધ્યાન આપો. આની જે BD રેખા છે, BD રેખા એની નીચે એક આ ખૂણો બને. કયો ખૂણો બને? ખૂણો BOC અને એની સાથે 180 પૂરા કોણ કરે તો કે COD. તો ચલો COD આ બે જોડ તો મળી ગઈ. હજી જોઈએ આપણે કોઈ એના સિવાયની એક્સ્ટ્રા જોડ મળે છે કે નહીં. તો ધ્યાન આપો કે આ જે BD રેખા એમાં હજી એક બીજા બે ખૂણા બને. એક કયો બને? BOE પણ એ તો કેટલા થઈ જશે? હા 100 આપણે 90 સમાન ખૂણા ના થવા જોઈએ. તો પછી એને રહેવા દો કે કારણ કે એ તો 90 ના થઈ જશે. તો હજી બીજી જોડ શોધીએ. હા ચલો હવે આપણે લઈએ AOE ખૂણો AOE. તો જુઓ આ જે આખી આપણી ત્રાસી રેખા AC રેખા, હવે એના ઉપર કયા ખૂણા રચાય તો સર એક રચાય AOE. તો ખૂણો AOE અને સામે એને પૂરો કરવા માટે કોણ રચાય તો કે સર EOC. ખૂણો EOC. તો કયો ખૂણો આવ્યો? EOC. 3 જોડ મળી. હવે એના સિવાય આપણે જોઈએ કે બીજી કઈ જોડ આપણે બનાવી શકીએ છીએ, બરાબર? તો એની નીચે પણ બનશે કે નહીં બને? તો જેમ કે ભાઈ હું એમ કહું કે AOB. કઈ જોડ કહું? AOB ખૂણો AOB એટલે ખૂણો AOB એટલે આવ્યો અને એને પૂરા કોણ કરશે તો કે એને કરશે BOC. તો આવશે એની સામેની જોડ આવશે BOC. તો ચલો એક આ જોડ બની ગઈ. હવે 2 મિનિટ અને આપણે ભૂસી દઈએ. હવે કોઈ જોડ રહી જાય ખરી? સમજવાનો પ્રયત્ન કરીએ. તો COD એક જોઈએ કે CO અને D આ હોય તો એની સામેની કઈ હોય તો કે BOC હોય. તો હા સર એ તો બને, એ બી બને. તો કઈ આવશે? COD અને એની સામે બને છે BOC. COD અને BOC તો આપણે લખી દીધી. ચલો એ તો આવી ગઈ. તો આ બે આવી ગઈ. પછી એક આ અને આ પણ આવી ગયા. AOB અને સામે કયા છે? AOB અને સામે BOC. તો AOB ની સામે BOC એ પણ આવી ગઈ. ચલો પછી AOD આપણે કઈ બાજુ લીધી હતી? AO અને D એટલે AOD અને AOD. હા આ નથી લીધી આપણે. ખૂણો AOD એટલે આ બનતી હતી ને કે AOD અને એને પૂરો કોણ કરે તો કે સર COD. તો અને એની સામે છે ખૂણો COD. તો AOD અને COD. તો આમ જોઈએ તો આપણે કેટલી 5 જેટલી જોડ મળે છે કે જે બંનેનો સરવાળો 180 થાય. પણ હા સરળ 180 પણ બંનેના માપ સમાન ન હોય, નાના મોટા ખૂણા હોય. તો એવી જોડ આપણને કેટલી મળે છે તો કે આટલી સર જોડ મળે છે. ક્લિયર?